अस्सलामुअलैकुम विद्यार्थियों, अगाउनो विडियो में स्टॉप कर्यो हतो। આપણે ત્યાંથી જ શરૂઆત કરીએ। આપણે જોઈ રહ્યા છે ધોરણ 8 કમ્પ્યુટર વિષય પાર્ટ 4 એક્સેલ। વિન્ડો જોઈને તમને યાદ આવી જ ગયું હશે કે આપણે એક્સેલની વિન્ડોની સમજૂતી મેળવી રહ્યા છીએ, બરાબર? તો ચાલો જ્યાંથી અટક્યા હતા ત્યાંથી જ શરૂઆત કરીએ। આપણે જોઈ રહ્યા હતા ફોર્મ્યુલા બાર, બરાબર? તો ફોર્મ્યુલા બારમાં શું દર્શાવાય? આપણે જે સેલમાં લખાણ લખેલું હોય, સેલનું લખાણ હંમેશા ફોર્મ્યુલા બારમાં દર્શાવાય છે। હવે હું એની બાજુના સેલ પર જઈશ તો ત્યાં કંઈ પણ નથી લખ્યું, તો કંઈ પણ નહીં આવશે। હવે હું એની બાજુના સેલ પર જઈને લખીશ 1 2 3, તો જો આવી ગયું 1 2। સમજ પડે છે? આ છે આપણું ફોર્મ્યુલા બાર। હવે આજે તમને નાના નાના બોક્સ, આડી લાઈન, ઊભી લાઈન દેખાય છે, તમને થતું હશે કે આ શું છે? તો જો આમ એક આખી ઊભી લાઈનને સિલેક્ટ કરી છે, બરાબર? ઊભી લીટીને સિલેક્ટ કરી છે। તો હંમેશા ઊભી લીટીને શું કહેવામાં આવે? ઊભા જે બોક્સ છે તેને આપણે કોલમ કહીશું। શું કહીશું? કોલમ। આપણી જે A B C D E F G H I એ જે બધી છે તે આપણી શું છે? કોલમ છે। શું છે? કોલમ છે। અને આ જે આડી લીટી જે છે, દેખાય છે આડી લીટી 2 3 4 1 2 3 4 કરીને ઘણા બધા નંબર્સ છે, બરાબર? તો એ આડી લીટી દેખાય છે, આખી મેં સિલેક્ટ કરી છે। તે આડી લીટીને આપણે શું કહીશું? રો। શું કહેવાશે? રો। ROW રો, બરાબર? સમજ પડી તમને? ROW રો। આડી લીટીને રો અને ઊભી લીટીને કોલમ। આડી લીટીને રો અને ઊભી લીટીને કોલમ। પરીક્ષામાં પૂછાય જ છે કે આડી લીટીને શું કહેવાય અને ઊભા ખાનાને શું કહેવાય? તો આપણે શું લખવાનું? આપણી જે આડા ખાના હોય, આડી લીટીને આપણે રો કહીશું અને ઊભી લીટીને કોલમ, બરાબર? યાદ રહેશે ને બધાને? હવે જે આડી અને ઊભી લીટી ભેગા મળીને જે એક બોક્સ બને છે, દેખાય છે આ એક બોક્સ? જો જ્યાં જ્યાં માઉસ પોઇન્ટર મૂકીશ ને ત્યાં ત્યાં બોક્સ બનતું દેખાશે, દેખાય છે? તો આ બોક્સને શું કહેવાય? કોઈ કહેશે મને આ બોક્સને શું કહેવાય? શીખી ગયા છે આપણે રો અને કોલમથી ભેગા મળીને જે રો અને કોલમ જેને છેદે, જેની મદદ જ્યાં છેદે ત્યાં શું બને છે? એક બોક્સ બને છે। એને આપણે શું કહીશું? સેલ। શું કહેવાશે? સેલ। શું કહેવાશે તેને? સેલ, બરાબર? જો ઘણા બધા સેલ છે, દેખાય છે? આ બધા આપણા શું છે? સેલ છે। તમે જે સેલ પર જશો તે સેલનું સેલ એડ્રેસ તમને નેમ બોક્સમાં દર્શાવવામાં આવશે। સમજ પડી હવે? ચોપડીમાં જો પાના નંબર 61 નેમ બોક્સ આપણે જોઈ ગયા, ફોર્મ્યુલા બાર પણ શીખી ગયા। એક્ટિવ સેલ, એક્ટિવ સેલ એટલે કે તમે જે સેલ પર જશો તે સેલની ઉપર જો ડાર્ક સેલ હાઇલાઇટ થયેલો દેખાય છે, એ સેલને આપણે શું કહીશું? એક્ટિવ સેલ। શું કહેવાશે? એક્ટિવ સેલ। તમારું માઉસ પોઇન્ટર જે સેલની ઉપર હશે તે સેલને આપણે એક્ટિવ સેલ કહીશું। ચાલો આપણે એક્સેલ વર્કશીટમાં કેટલી કોલમ હોય છે? આજે દેખાય છે ને A B C D E F G H I એ બધી શું છે? આપણી કોલમ છે। તો એક્સેલની એક વર્કશીટમાં કેટલી કોલમ હોય છે? કોઈને ખબર છે? ચોપડીમાં લખેલું છે, શીખી ગયા છે આપણે। એક શીટમાં 256 કોલમ હોય છે, એટલે કે આ બધી ઊભી લીટી દેખાય છે? ઊભી લીટી કેટલી હોય છે? એક વર્કશીટમાં 256। એવી રીતે આડી લીટી કેટલી હોય છે? 1 થી લઈને કે 65536 કેટલી હોય છે? 65536। 65536 કેટલી હોય છે? રો હોય છે। અને કોલમ A થી લઈને I V સુધી
જો હું મારું માઉસ પોઈન્ટર હવે ABCD પૂરું થઈ ગયું ને, જો Z સુધી આવી ગયું, પછી AB, AC, AD, AE, A થી લઈને પાછું શરૂ થશે, પછી A પતી જશે, પછી B થી શરૂ થશે. જો આવી ગયું, દેખાય છે? BA, BB, BC, BD આવી ગયું, સમજ પડે છે બધાને? એવી રીતે કોલમ કેટલી? 256 A થી લઈને કે IV સુધી, અને રો કેટલી? 65,536 1 થી લઈને 65,536. રો એટલે કે આપણી બધી આડી લીટી છે ને, દેખાય છે? અહીં મારી સ્ક્રીન પર મેં સિલેક્ટ કરી છે, એ આપણી રો કહેવાય. સમજ પડે છે બધાને? હવે આપણે જોઈશું શીટ ટેબ. જો મારું માઉસ પોઈન્ટર જો અહીં જો શીટ 1 દેખાય છે? શીટ 1 જ્યાં મારું સેલ એક્ટિવ છે ને એની નીચે લખેલું છે શીટ 1, એની બાજુમાં છે શીટ 2, એની બાજુમાં છે શીટ 3. એટલે કે એક પેજમાં તમારે કેટલી શીટ આવશે? 3 શીટ આવશે. આ શીટ ટેબમાં કેટલી શીટ આવશે? 3 શીટ આવશે. બરાબર? શીટ 1 અહીં તમારે તમારી શીટનું નામ બદલવું હોય તો તમે એ પણ બદલી શકો છો. જો દેખાય છે? મેં ABC કરી દીધું. હવે અત્યારે મારી શીટ 1 પર હું કામ કરી રહી છું, તો શીટ 1 આપણી એક્ટિવ શીટ છે, દેખાય છે? એટલે એની ઉપરથી જે બોક્સ ટાઈપનું છે ને એ નથી, અને શીટ 2 અને શીટ 3 પર છે, દેખાય છે? હવે હું શીટ 2 પર ક્લિક કરીશ તો જો શીટ 1 અને શીટ 3 બોક્સમાં આવી જશે, અને શીટ 2 પરથી જો એનું બોક્સ ખસી જશે, દેખાય છે? સમજ પડી? હવે આ 3 શીટ છે, મારે બીજી શીટ જોઈતી હોય તો અહીં દેખાય છે ન્યૂ વાળું ઇન્સર્ટ વર્કશીટ, એની ઉપર ક્લિક કરશો તો નવી શીટ તમારી એડ થઈ જશે. જો શીટ 4, શીટ 5. સમજ પડી? નવી શીટ કેવી રીતે એડ કરવાની સમજ પડે છે બધાને? હવે આપણે જોઈએ સ્ટેટસ બાર. બરાબર? સ્ટેટસ બાર જોવાનું છે. સ્ટેટસ બાર વર્કશીટનું હાલનું સ્ટેટસ દર્શાવે છે. સ્ટેટસ બાર શું દર્શાવશે? હાલનું સ્ટેટસ દર્શાવશે. જો દેખાય છે અહીં? અત્યારે આપણે જો અહીં દેખાય છે રેડી લખેલું, અને નીચે જો એની જમણી બાજુ પર ઝૂમ ઇન ઝૂમ આઉટ દેખાય છે, 100%, માઇનસ, પ્લસ. બરાબર? આપણે તેને ખસેડીશું તો આપણી સ્ક્રીન નાની મોટી આપણે કરી શકીએ છીએ. જો દેખાય છે બધાને? સમજ પડી? એની બાજુમાં જો પેજ બ્રેક, પેજ લેઆઉટ અને નોર્મલ, આ 3 પેજના વ્યૂ આપણને દર્શાવવામાં આવ્યા છે. સમજ પડી? અહીંયા આપણી એક્સેલની વિન્ડોની સમજૂતી પૂરી થાય છે. સમજ પડી? કોને રો કહેવાય, કોને કોલમ કહેવાય, સેલ કોને કહેવાય, એક્ટિવ સેલ. જો આ મારું એક્ટિવ સેલ છે, દેખાય છે? તમે એની અંદર કંઈ પણ લખાણ લખી શકો છો. જે લખાણ લખેલું હોય તે આપણને ફોર્મ્યુલા બારમાં દર્શાવવામાં આવે. સમજ પડી? જો કંઈક ન સમજ પડે તો ફરીથી વિડીયોને એકવાર રિવાઇન્ડ કરીને જોવાનું રહેશે. દરેકને સમજ પડી જશે. થેન્ક યુ.